દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 11 ઓગસ્ટ 2026, સામાન્ય કાળના 19મા અઠવાડિયાનો મંગળવાર. આજે માતા ધર્મસભા સંત ક્લારાનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પૈગંબર હઝકિયલના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર હઝકિયલના ગ્રંથમાંથી અધ્યાય 2ની 8મી કડીથી અધ્યાય 3ની 4થી કડી સુધી. ઓ માટીના માનવી, હું કહું છું તે સાંભળ. એ બળવાખોરોની પેઠે તું બળવાખોર થઈશ નહીં. તારું મોઢું ઉઘાડ અને હું તને આપું તે ખાઈ જા. અને મેં જોયું તો ઓળિયું પકડેલો એક હાથ મારા તરફ લંબાયેલો હતો. તેણે તે મારી સમક્ષ ઉકેલીને ખુલ્લું કર્યું. તે બંને બાજુએ લખેલું હતું. વિલાપના અને શોકના અને દુઃખના ઉદ્ગારોથી ભરેલું હતું. ઈશ્વરે કહ્યું, ઓ માટીના માનવી, તારી સામે છે તે ખાઈ જા. આ ઓળિયું ખાઈ જા અને પછી ઇસરાયેલીઓ આગળ જઈને કહી સંભળાવ. આથી મેં મોઢું ઉઘાડ્યું અને તેણે મને ઓળિયું ખાવા આપ્યું. પછી તેણે મને કહ્યું, ઓ માટીના માનવી, હું તને આપું છું તે ઓળિયું ખાઈ જા અને તારું પેટ તર કર. મેં તે ખાધું અને મને તે મધ જેવું મીઠું લાગ્યું. પછી તેણે કહ્યું, ઓ માટીના માનવી, ઇસરાયેલીઓ પાસે જઈને હું તને કહું તે તેમને કહે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી અધ્યાય 18, કલમ 1 થી 5, 10 અને 12 થી 14. સૌથી નાનો તે સૌથી મોટો. એ અરસામાં શિષ્યોએ આવીને ઈસુને પૂછ્યું, ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટું કોણ છે? ઈસુએ એક નાના બાળકને બોલાવીને તેમની વચ્ચે ઊભો રાખીને કહ્યું, ચોક્કસ માનજો કે જ્યાં સુધી તમારી વૃત્તિ ન બદલાય અને તમે બાળક જેવા ન બની જાઓ, ત્યાં સુધી તમે કદી ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકવાના નથી. જે કોઈ પોતાની જાતને આ બાળકના જેવી નાની બનાવી દેશે, તે જ ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટો ગણાશે. જે કોઈ આવા બાળકનું મારે નામે સ્વાગત કરે છે, તે મારું જ સ્વાગત કરે છે. જોજો, આ નાનેરા જનોમાંથી કોઈની અવગણના કરશો નહીં. કારણ હું તમને કહું છું કે એમના દેવદૂતો સ્વર્ગમાં સતત મારા પરમપિતાનું પ્રત્યક્ષ દર્શન પામે છે. તમને શું લાગે છે? કોઈ માણસ પાસે 100 ઘેટાં હોય અને તેમાં એક ભૂલું પડે તો તે બાકીના 99ને ડુંગર ઉપર છોડીને ભૂલા પડેલા એકને શોધવા નહીં જાય? અને જો તેને તે જડે તો હું ખાતરીથી કહું છું કે નહીં ભૂલા પડેલા 99 કરતાં એ એક મળવાથી તેને વધારે આનંદ થાય. એ જ રીતે આવા નાનેરા જનોમાંનો એક પણ ખોવાઈ જાય એવી તમારા પરમપિતાની ઈચ્છા નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.